આખા રીંગણાનું ચાક કરવા ખાંભા આવ્યા છે ત્યારે રાતના અત્યારે 8:30 થયા છે અને આખા રીંગણાનું ચાક કરવાના છે એ આખા રીંગણાનું ચાક બને છે અત્યારે આખા રીંગણાનું ચાક બની રહ્યું છે આ બનાવી છે આખા રીંગણાનું ચાક રીંગણા ઉત્સવ છે અત્યારે બધા મહેમાનો છે અત્યારે રીંગણાનું શાક બની રહ્યું છે આ બધું સાધન સામગ્રી છે આખા રીંગણાનું શાક પછી હું તમને બતાવીશ શાક ઉત્સવમાં હાજરી આપી છે અમારા ખોવાએ તો વિડીયો ઉતારીએ પણ હવે શાક બને એની વાટ છે ગેસ લગાવ્યો ને બીજો હા તો હમણાં બની જાય એમ કહે છે હવે અમારા ફરવા છે શાક ઉત્સવમાં આવ્યા છે ખાંભા ગોળ ને ખાવાનું કાકો મજા કરવાની વાંધો નહીં બધા બહાર બેઠા છે ચૂલો નાનો પડે છે એટલે ચૂલાની સગવડ કરીએ છીએ માણસો થઈ ગયો હામટું એટલે થોડોક ચૂલા મોટો કરીએ એવું જુગાડ કરીએ છીએ કામ ચાલુ છે ચૂલાનું બીજો ચૂલો છે મોટો થોડોક ચૂલો બીજો બની જાય તો વેલાહાર થાય બધું નકર ટાઈમ લાગી જાય ચૂલાનો જુગાડ કરીએ ચૂલો મોટો બની જાય તો વેલાહાર થઈ જાય આપણે ત્યાર શાક ઉત્સવમાં આવ્યો પણ થોડોક ટાઈમ લાગી ગયો હા ચૂલો બન્યા ત્યાં ટ્રાન્સફર કરવાનું છે રીંગણાનું શાક બનશે એમ ચૂલો પડે નાનો આ કામ ચાલુ છે આ મસાલો બધા ચૂલાની સગવડ કરે છે હવે મોટે ચૂલે મૂક્યું છે ચા બધા વાડ થઈને ઉભા છે અહીંયાથી મોટા ચૂલે વહી ગયો છે હવે ચા હવે ન્યા બને છે તમે જોવો હા મોટો ચૂલો ચાલુ કર્યો શાક બને છે રીંગણાનું હા કાજુ નાખ્યા હા તેલ નાખી હવે આ દાણા છે હવે ઉફાળા મેળવી લેવા આ દાણા નાઈ જા
એ મોટો સુલા રે થોડું આવે. મોટો સોલાર આવું થાય જ નથી ના. હા એમ. 4 વાગે તો ન થતો. હા. હું ઉકાળો ન આવે. બધા વાડ જોવે છે હવે શાક જટ બન્યા. હવે બનવાની તૈયારીમાં જ છે. હા બને શાક હવે. મોટો ચૂલો લાવ્યા પછી મેળ આવ્યો. બધા વાડ જોવે છે જટ બેહાડીએ બધાને એમ. હા બની રહ્યું શાક. બની જાય એટલે બેહી જાય બધા જમવા. બધા ચારી કરે છે જમવા બેહવાની. શાક એક નંબર બનવાનું છે. આ રોટલા ને ગોળ ને મરચા ને પાપડ ને ચારી કરીએ છીએ ડીશ ભરવાની. બધા મહેમાન આવ્યા છે એને બેહાડીએ છે અહીંયા. અમે બેહી ગયા છે. હા ચાર શાક બે ગયા ફૂલ ભાણે. ગોળમાં એ આવ્યો ગોળ આવ્યો. ઘીને ગોળ આવ્યો છે અલગથી. હા ભાણું છે ચાર. કેમ છો મિત્ર? ગુડ મોર્નિંગ. કાલે રાત્રે છાક ઉત્સવ કરીને હવે વાડી આવી ગયા આજે સવારે અને પાણું ચાલુ કરી દીધું છે બધે પાવાનું. આ બીજું આપણામાં જીરું છે એ જીરું આજે પી જાય બધું. જીરું એમ ઉગ્યું છે અત્યારે. ત્યાંય પાણ ચાલુ છે. આ પાણ ત્યાં પીવે છે પાણી. અને આ ઘઉંમાં જો બાજુમાં બગલા જીવડા ખાવા આવી ગયા. ઘઉંમાં બધે બગલા આટા મારે રાખ્યા. મૂળા ને એવું છે. મેથી છે આ બધી મેથી. તો મેથી એમ ઉગી છે ને. અને ઘઉં સીણા નિંદામણ ચાલુ છે. જીરુંમાં પાણી વાળીએ છીએ. આ બધું જીરું છે. અહીંથી દેખાડું તમને. એ ભગવાન જીરું જોવા જાય છે આપણામાં. ચલો ઓલા દાદા પાણી વાળે છે જીરુંમાં. આ બધું જીરું છે. બસ આવા નવા હું વિડીયો બતાવીશ.